श्रीमच्छारदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिव्रतं सद्भक्तवृन्दैर्यथा ताराभिर्विधुमर्च्यमानमुरुदा तैश्चन्दनेर्कौसुमेर् आरेर्शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरां चिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, हरे कृष्ण महाराजनी, घनश्याम महाराजनी जय। ગોંડલની અંદર સદગુરુ રામાનંદ સ્વામી વખતનો સત્સંગ છે. દેવાજી બાપુએ શ્રીજી મહારાજની પધરામણી કરાવેલી ગોંડલમાં. મહારાજ શ્રીજી મહારાજ 7 વખત ગોંડલ પધારેલા છે. આ દેવાજી બાપુના સુપુત્ર ભાણાભાઈએ ગોંડલમાં હરિમંદિર કરાવ્યું ને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ એ ચિત્ર પ્રતિમાની આરતી કરેલી. જે મંદિરમાં ધર્મશાળામાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ભગવાનના ધામમાં ગયા થાંભલીના ટેકે બેસીને 1923માં અને સંવત 1928માં રાજમાતા મોંઘીબાઈએ શિખરબંધ મંદિર બંધાવ્યું. ત્યાર પછી વડતાલના પાર્ષદો, અન્ય સંતો એ મંદિરની સેવા સંભાળતા. મંદિરની થોડી આજીવિકાનો પણ પ્રશ્ન રહેતો. મંદિરનો ચાલુ વ્યવહાર પણ પૂરો કરવામાં તકલીફ પડતી હોય. સંવત 1970માં સદગુરુ બાલમુકુદાસજી સ્વામીની આજ્ઞાથી પુરાણી સ્વામી ગોપીનાથદાસજી સ્વામી એમણે આ મંદિરની સેવા સંભાળી. ગુરુની અનુવૃત્તિમાં, ગુરુની આજ્ઞાથી સ્વામી ત્યાં રહ્યા. સ્વામીએ 2-3 વર્ષની અંદર મંદિરની ઘણી સેવાઓ કરી. કથા વાર્તા સત્સંગ દ્વારા સત્સંગનું પોષણ પણ એવું કર્યું. 1970માં સ્વામી પધાર્યા. સ્વામીની કથા વાર્તા સાંભળવા માટે હરિભક્તો દૂર દૂરથી આવતા. સ્વામીનો પ્રભાવ બહુ મોટો હતો. રાજકોટ, જામનગર, ભાવનગર ત્યાંથી હરિભક્તો આવતા. ગોંડલમાં ન્યાયાધીશ શ્રીમાન ગણેશભાઈ, એમને તો પુરાણી સ્વામી પ્રત્યે ખૂબ ભાવ હતો. તેઓ પણ વિદ્વાન હતા. સ્વામીની સાધુતા, વિદ્વત્તા એનાથી પ્રભાવિત થઈ અને દરરોજ ગણેશભાઈ એ સર ન્યાયાધીશ હતા ગોંડલના. 2 કલાક સ્વામી પાસે બેસી સત્સંગ કરતા. અને સ્વામી પણ શાસ્ત્રોના સિદ્ધાંતો, તત્વજ્ઞાન, મહારાજનો મહિમા એવી વાતો કરતા. એ વખતે મેંગણીના દરબાર સાહેબ શ્રી રાઘવસિંહજી, લોધિકાના દરબાર દાનસિંહજી, માખાવડના માનભા તથા મોળુભા, ખાંભાના વિજયસિંહજી બાપુ તથા નારુભા બાપુ, વાગુદળના વજયસિંહજી બાપુ, આ બધા સ્વામીનો સમાગમ કરવા માટે ગોંડલ આવતા. સ્વામી સત્સંગનું એવું પોષણ આપતા અને સત્સંગનું વિચરણ પણ સાથે સાથે કરતા.
લોધિકા દરબાર દાનસિંહજી બાપુએ મહિમાથી સ્વામીને એક નાનકડો એકો કરાવી આપેલો અને એક બળદ આપેલો. સ્વામી એનું નામ પારેવડો પાડેલું. શાસ્ત્રીજી મહારાજ આ વાત કરતા, જ્યારે પોતે પાર્ષદ હતા ત્યારે એકો ચલાવતા અને સ્વામી બધે ફરતા, દરબારોના ગુરુ ગણાતા પુરાણી સ્વામી. મેંગણી, લોધિકા, ગણોદ, ખાંભા, વાવડી, કાંગશિયાળી, વાગુદળ, ખીરસરા, માખાવડ, પડવલા, કાળીપાટ, ગઢગા વગેરે ઘણાય ગામમાં પોતે વિચરણ કરતા. સ્વામી આ સત્સંગ વિચરણ સાથે, સત્સંગના પોષણ સાથે સાથે મંદિરની ઘણી મોટી સેવા કરી. 1928માં મંદિર બંધાણું. સ્વામી 1970ની સાલમાં મંદિર સંભાળ્યું, એટલે 42 વર્ષનો ગાળો ગયો. 42 વર્ષમાં એ મંદિરનું પ્લાસ્ટર અને એક ધર્મશાળા વગેરે થોડું ઘણું હતું મકાન. ફક્ત 3 વર્ષના ગાળામાં એ વખતે સ્વામીએ દેવપરામાં એક પ્લોટ લઈને 2 માળનું મકાન બાંધ્યું. મંદિરની આવક માટે ભાડે દેવાય, મંદિરની આજીવિકા ચાલુ થઈ જાય. બાઈઓનું મંદિર બાંધ્યું. મંદિરની સામે 2 માળનું બીજું એક મકાન બાંધ્યું. સભા મંડપ પાછળ 2 માળની હવેલી કરી. મંદિર વચ્ચે એક શેરી હલાણ હતું, માણસો ચાલતા. ભગવતસિંહ બાપુને મળી એ હલાણ બંધ કરી, ત્યાં પણ મકાન બાંધ્યું. રાજકોટમાં મકાનો બાંધ્યા. રાજકોટના સત્સંગીઓ સ્વામીને વિશે બહુ હેતવાળા હતા, એટલે રાજકોટમાં પણ મકાનો બાંધ્યા, દુકાનો કરી, ભાડે આપી અને મંદિરની આજીવિકાનું કામ ચાલુ કર્યું. એ વખતે મકાનો બાંધવા કે એક મકાન બાંધવું એ ઘણું કઠણ હતું. એટલો વિકાસ નહોતો. વર્ષો સુધી જેમની તેમ સ્થિતિ હોય. પણ સ્વામીની કથા વાર્તા, સ્વામીનો પ્રભાવ અને સેવા, સત્સંગની સેવા કરવાની ધગસ, આટલી સેવાઓ સાથે ગોંડલની અંદર જ્યાં ગુણાતીતાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર થયો, એ મંદિરની વાડી હતી, જ્યાં અત્યારે અક્ષર પુરુષોત્તમ મંદિર છે. ત્યાં સંગ્રામસિંહ બાપુએ, સ્વામી પ્રત્યે એમને બહુ હેત હતું, મહિમા હતો. એટલે સંગ્રામસિંહ બાપુએ વિમાન આકારની ઉતરાદા મુખે એક ડેરી કરાવી હતી અને એમાં ચરણારવિંદ પધરાવ્યા હતા. અત્યારે જેમને અક્ષર ડેરી કહે છે. એ સ્વામીનો જ્યાં અગ્નિ સંસ્કાર થયો, એ ડેરીને ફરતા ઓટો હતો. એ ઓટો નાનો હતો, એટલે પુરાણી સ્વામીએ એ ઓટો મોટો કરાવ્યો, દંડવત થઈ શકે એવો. એમની ફરતા ફૂલ છોડ વાવ્યા અને જેના ફળ ફૂલ એના હાર વગેરે બનાવી જુનાગઢ મોકલતા, અન્ય મંદિરોમાં પણ મોકલતા. એ વાડીની દેખરેખ પુરાણી સ્વામીએ ખીમા ભગતને સોંપેલી. હોશિયાર અને કાર્યકુશળ એવા એ ખીમા ભગતે વાડીમાં આંબા, આંબલી, કોઠા, ગુંદા, જામફળી, લીંબુડી, પોપૈયા, દાડમી વગેરે ઘણા ફળાઉ વૃક્ષો, તેમજ શાકભાજી, ફૂલનો સરસ મજાનો બગીચો વગેરે બનાવેલો. સ્વામી એમને ઉત્સાહ અને પ્રેરણા આપતા. આ બધો બગીચો તો બહુ સરસ થયો, ફૂલ ઝાડ બધા, પણ પાણી ખૂટી ગયું. એટલે સ્વામીને કીધું, સ્વામી પાણીની બહુ તકલીફ છે, તો આ બધા ઝાડવા, ફૂલ છોડ બધું સુકાશે, તો નવો કૂવો એક ખોદાય તો સારું. એટલે પુરાણી સ્વામી વાડીએ આવ્યા, બધે આટો માર્યો મહારાજને સંભાળીને, અને પછી જ્યાં પાણી થાય એવું હશે ત્યાં સ્વામીએ કીધું કે અહીંયા એક કૂવો ગાળો. એટલે કૂવો ખોદવા માટે ઉધડો દેવાની વાત થઈ. એટલે નારણ સેવાદાસ સ્વામી
નવા સાધુ હતા, બહુ શ્રદ્ધાવાળા. એટલે નારાયણ સેવાદાસ સ્વામીએ કીધું કે સ્વામી, અમે તમે આજ્ઞા કરો, તમે રાજી હો તો અમે સંતો ને પાર્ષદો જાતે કૂવો ગાળી દઈએ. પુરાણી સ્વામી બહુ રાજી થયા કે સારું, હિંમત આપી અને ખોદવા માટેના જે કંઈ સાધનો, સીણા, ગણ વગેરે જોતું હોય એ બધા સાધનો ભેળા કર્યા ને બધા સંતો પાર્ષદો એ કૂવો ખોદ્યો, પાણી થયું, વીરડો થયો. એટલે એ પાણીથી ઠાકોરજીનો અભિષેક કર્યો, ઠાકોરજીને જળ ધરાવ્યું, બહુ મીઠું પાણી, બહુ રાજી થયા. પછી તો પથ્થર આવી ગયેલો એટલે થોડોક દાર કરે, દારૂ વગેરે થોડોક આમ ફોડે ટોટા, પછી ખોદાય. એટલે અક્ષરપ્રિદાસ સ્વામી, કૃષ્ણ જીવનદાસજી સ્વામી એટલે આપણા માનદ સ્વામી, દેવપ્રસાદ સ્વામી, નિર્ગુણ જીવનદાસ સ્વામી, કેશવપ્રિદાસ સ્વામી, નારાયણ સેવાદાસ સ્વામી, જયરામ ભગત, ખીમા ભગત, આ બધાએ દાખલો કરી અને કૂવો ગાળ્યો અને 2 કોસનું પાણી થયું. એટલે સુધી કૂવો ગાળ્યો. અને એ જે ડેરી હતી એના ફરતા પિત્તળનો સળિયા નંખાવ્યા, કારણ કે ખુલ્લું હતું. પિત્તળના હળિયાથી આમ જાળી કરી, એક બાજુ દરવાજો રાખ્યો આવવા જવા માટે. આ રીતે સ્વામીએ ત્યાં પણ આ બધો વિકાસ કર્યો. ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા, એમનો અગ્નિ સંસ્કાર ત્યાં થયો હતો, એટલે સેજે મહિમા હોય. અને પાછી મંદિરની વાડી હતી એટલે બધી આવી રીતે વિકાસની સેવાઓ કરી. કૈલાસ બાગમાં ભાઈએ દેરી કરાવેલી, પ્રસાદીના ચરણારવિંદ હોય, ગૌશાળા, છાસ વગેરે હરિભક્તો કે સારું એ ચૂનાની ભઠ્ઠી કરી, ચૂનો પડાવ્યો અને જાતે મહેનત કરી અને 2 માળની ગૌશાળા કરી. નીચે ગાયો બંધાય, ઉપર નિરણ ભરાય, એવી રીતની એ હમણાં સુધી હતી. આ હમણાં આવેલી ધર્મશાળા કરી એ પહેલાં. પછી ગાયો ભેંસો લેવા માટે સ્વામી બાબરિયાવાડમાં ગયા. હરિભક્તો બધા જાણીતા. એટલે સ્વામી સમઢિયાળા ગામ આવ્યા. ત્યાંના ભાયાભાઈ આહિર વગેરે ભક્તો હોય એ બાજુ ફરતા હતા. એ વખતે ભાચાના શેઠ ભગવાનજીભાઈ સ્વામીને છે બહુ હેત ને મહિમાવાળા હતા, સ્વામીના શિષ્ય હતા. સ્વામીના દર્શને આવ્યા, પ્રાર્થના કરી, સ્વામી ભાચા પધારો. બહુ આગ્રહ કર્યો. સ્વામી કે અત્યારે ઉતાવળ છે, તમારે ત્યાં અમે ચોક્કસ એકવાર આવશું, બસ આવશું. આશ્વાસન આપ્યું. સ્વામી એ વખતે ત્યાંથી ગોંડલ આવ્યા ચાલીને. ક્યાં સમઢિયાળા ઉના પાસે આવ્યું, વચ્ચે આ ગીર બધું આવે. દેવપ્રસાદ સ્વામી ભેગા હતા, જયરામ ભગત ભેગા હતા. ભેગી બધા હરિભક્તોએ ગૌશાળા બાંધી એટલે રાજી થઈને સેવાઓ કરી હોય. એટલે એ વખતે 7 ભેંસો, હરિભક્તો આવતા હોય તો દૂધ વગેરે બધું જોઈ 7 ભેંસો, 4 ગાયો, 2 બળદ, વાડી હતી ને, 2 બળદ અને 12 ડબ્બા ઘી, એટલું બધું લઈ અને ગોંડલ મંદિરે સ્વામી આવ્યા. એટલી સેવાઓ કરી. આ 3 વર્ષના ગાળામાં સ્વામીએ મંદિરની આટલી મોટી સેવાઓ કરી. સત્સંગ વિચરણ તો ભેગું ચાલુ જ હોય, રાજકોટમાં કથા વગેરે. એ સમય દરમિયાન બાલ મુકુંદાસ સ્વામી ધામમાં ગયા. બાલ મુકુંદાસ સ્વામી તો બહુ પ્રતાપ જણાવીને ધામમાં ગયા હતા. સ્વામીએ બધે ગામડે ગામડે કાગળ લખેલા કે આ દિવસે અમારે ધામમાં જવું છે, જેને મળવું હોય આવી જાજો. 5000 જેટલા હરિભક્તો જુનાગઢ મંદિરમાં ભેળા થયેલા. ત્યારે પુરાણી સ્વામીની અગાઉ ગયેલા. પુરાણી સ્વામી એમને ગુરુ પ્રત્યે બહુ હેત હતું, બાલ મુકુંદાસ સ્વામી પ્રત્યે. આ બધા સંતો એવા હતા, એ તો ગોંડલ સ્વામીની આજ્ઞાથી સેવાઓ કરતા હતા, બાકી એનો જીવ તો સ્વામી પાસે હતો. ભગવાન અને સંતોમાં એમના જીવ એવા એ સંતો હતા. સેવા તો એમની આજ્ઞાઓથી કરે. બાલ મુકુંદાસ સ્વામી આજ્ઞા કરેલી એટલે ગોંડલ રહેતા. પુરાણી સ્વામી એ વખતે બાલ મુકુંદાસ સ્વામી બીમાર રહેતા ત્યારે 1 મહિનો વહેલા
જુનાગઢ ગયેલા, સ્વામીની સેવામાં હતા. જ્યારે બાલમુકુદાસ સ્વામી ધામમાં ગયા, નાનદાસ સ્વામી કોઠારી મંદિરનો વ્યવહારમાં ભેગા ને ભેગા પુરાણી સ્વામી હોય, સ્વામીના બંને શિષ્યો, એટલે બાલમુકુદાસ સ્વામીએ નારાયણદાસ સ્વામી અને ગોપીનાથ પુરાણી સ્વામી બંને બોલાવીને ભલામણ કરેલી કે હું ધામમાં જાઉં ને જે મને સાધુ મટાડતા નહીં. બાલમુકુદાસ સ્વામીનો બહુ મહિમા હતો, ભગવાન જેવા સાધુ કેટલાને ધામમાં મોકલી દીધેલા. કોઈ કે સ્વામી હવે ઉંમર થઈ, હવે મારા મહારાજના ધામમાં મોકલી દો નહીં. એટલે સ્વામી માળા આપે કે લે આ 5 માળા કર, મહારાજને સંભાળીને મહારાજ લઈ જશે અને મહારાજ તેડી જાય. એક ભગત કે બેઠા ને કોઈ સાધુએ કીધું ભગત જવું હોય તો બેસજો ને, તો હમણાં તેડી જાય મહારાજ. બહુ કે સ્વામીને કીધું સ્વામી તો હું ઘરે જરાક છોકરાને છેલ્લી ભલામણ બીજું ત્રીજું. સ્વામી કે સારું, એ તમારે જ્યારે ધામમાં જવું હોય ને ત્યાં ચાદર માથે ઓઢી અને બેસી જાયજો, મહારાજને સંભાળીને માળા કરજો, મહારાજ તેડી જાય. જ્યારે અને જ્યાં જવું હોય ત્યાં, એટલે જ્યાં જવું હોય ત્યાં એટલે ધામમાં પણ જે જગ્યાએ એમ બેસી જાજો. કેટલા સંતોને બાલમુકુદાસ સ્વામીએ ધામમાં મોકલેલા, એના ગામ, સંતોના નામ, હરિભક્તોના નામ ઠામ બધું લખેલું છે. બાલમુકુદાસ સ્વામીનું ક્યારેક જીવન કહેશું ત્યારે વાત કરશું. પોતે પણ આવી રીતે ધામમાં ગયા, અગાઉથી કાગળ લખીને. આ શાસ્ત્રીજી મહારાજ વાત કરતા, ત્યારે તો સ્વામી હતા. સ્વામી કે હું ભગત હતો પણ નાની ઉંમર, ચકોર, જોઈએ રાખું કે મોટા પુરુષ ધામમાં કેમ જાય છે. ત્યારે પુરાણી સ્વામી સ્વામીની સેવામાં હતા. સ્વામીનો બહુ મહિમા હતો ને, એટલે સ્વામીને એમ કે પાછળથી હું ધામમાં જાઉં, મારો અગ્નિ સંસ્કાર કરે અને ત્યાં ડેરું કે મંદિર બાંધે તો એ બરોબર નહીં, આપણે સાધુ છે. એટલે ભલામણ કરેલી કે મારો અગ્નિ સંસ્કાર આ નદીના વેણમાં કરજો, જ્યાં નારણ ધરો છે ત્યાં. કોઈ કરે તો એ તાણીને વયું જાય. અને જ્યારે સ્વામી ધામમાં ગયા ત્યારે સ્વામીની વિશે બહુ મહિમાવાળા હરિભક્તો બધા સ્વામીની પાલખી શણગારવા માટે અતલસના તાકા લઈ આવ્યા હતા, સારું કાપડ બધું. ત્યારે નારાયણદાસ સ્વામી અને ગોપીનાથ પુરાણી સ્વામીએ કીધું કે અમે આ વાપરવા નહીં દઈએ. સ્વામીએ કીધું છે ગુરુએ એક મને સાધુ મટાડતા નહીં. એટલે સ્વામીની પાલખી પણ ભગવા વસ્ત્રો અને ફૂલથી શણગારશું, બીજું નહીં. અને બાલમુકુદાસ સ્વામી આપણે ઘણીવાર વાત સાંભળી છે, માથે ચાદર ઓઢી અને બેસી ગયા, પોતાની પૂજા મંગાવી, પૂજાના દર્શન કર્યા, માથે ચાદર ઓઢીને ધ્યાન કરવા બેસી ગયા. સંતોને થયું આટલા બધા હરિભક્તો આવ્યા છે તો સ્વામીને હવે ધ્યાનમાંથી જગાડી ત્યાં ચાદર એક બાજુ કરી ત્યાં બાલમુકુદાસ સ્વામી ધામમાં જતા રહ્યા હતા. એ વખતે આચાર્ય મહારાજ શ્રીને પણ સ્વામીએ સમાચાર મોકલેલા, દર્શન દેવા પધારો. મહારાજ શ્રી પણ પધારેલા. વાત બહુ મોટી છે. એ બાલમુકુદાસ સ્વામી કેવા ભગવાન જેવા સાધુ. ગુણાતીતાનંદ સ્વામીના એ મુખ્ય શિષ્ય. બાલમુકુદાસ સ્વામીનો જન્મ 1987 સાલમાં થયો. મહારાજ ધામમાં ગયા અને બીજે વર્ષે 1887માં, અને 1904માં ગુણાતીતાનંદ સ્વામી પંચાળા પધારેલા. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, એમના યોગમાં બાલમુકુદાસ સ્વામી આવ્યા, સાધુ થવાનો સંકલ્પ થયો. અને 1907માં દીક્ષા આપી. ગુણાતીતાનંદ સ્વામીએ આચાર્ય મહારાજ પાસે દીક્ષા અપાવી. 1907થી ગુણાતીતાનંદ સ્વામી 1923માં ધામમાં ગયા. એટલે કેટલા વર્ષ થયા? 16 વર્ષ, 16-17 વર્ષ. એ બાલમુકુદાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીનો પડછાયો હોય ને એમ રહ્યા. એમની અનુવૃત્તિમાં એવી સેવા બાલ અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમને પોષણ આપ્યું. એના ભવ્ય પ્રસંગો છે. ગુણાતીતાનંદ સ્વામીના એ મુખ્ય શિષ્ય હતા બાલમુકુદાસ સ્વામી. એટલે તો શાસ્ત્રીજી મહારાજ ઘણીવાર કહેતા, જે બાલમુકુદાસ સ્વામીએ
સ્વામીને વચનામૃતો શીખવાડ્યા, કંઠે કરતા કીર્તનો શીખવાડ્યા. બાલ મુકુંદા સ્વામીએ ખોબા ભરીને પ્રસાદી આપી. સ્વામી ઘણીવાર કહેતા કે આપણે લાંબો હાથ કરું ને તો ભગવાનને હું આંબી જાઉં. બાલ મુકુંદા સ્વામીનો રાજીપો મળ્યો અને ગુણાતીતાન સ્વામી મહારાજ અને એ ગોપીનાથ પુરાણી સ્વામી એમણે પણ બાલમુકુંદાસ સ્વામીની અનુવૃત્તિ મારી. એવા પોતે વિદ્વાન હતા, છતાંય પોતાના ગુરુ બાલમુકુંદાસ સ્વામી, ધર્મ સ્વરૂપદાસ સ્વામી એમના પ્રત્યે એમને બહુ ભાવ હતો, મહિમા હતો. અક્ષરપ્રિદાસ સ્વામી તો એમના શિષ્ય હતા, છતાંય ગુણાતીતાન સ્વામીને મળેલા હતા. બહુ ભગવદીય સાધુ હતા. ગોપીનાથ પુરાણી સ્વામી વિદ્વાન હતા, પોતાનું મંડળ હતું, એમના શિષ્ય કહેવાતા અક્ષરપ્રિદાસ સ્વામી. છતાંય ગુરુભાઈ બાલમુકુંદાસ સ્વામીના શિષ્ય, પણ મંડળમાં તો પુરાણી સ્વામીના મંડળમાં રહેતા અક્ષરપ્રિદાસ સ્વામી, એટલે શિષ્ય થઈને રહેતા. છતાંય એ અક્ષરપ્રિદાસ સ્વામી પ્રત્યે પણ પુરાણી સ્વામીને કેવો ભાવ હતો. સ્વામીનો એક પત્ર છે જે ગોપીનાથ પુરાણી સ્વામીએ લખેલો છે, એમના જ અક્ષરમાં છે. આ સ્વામી પાસે હતો, શાસ્ત્રીજી મહારાજ પાસે. એ પત્રમાં પુરાણી સ્વામી અક્ષરપ્રિદાસ સ્વામી અને દેવપ્રસાદ સ્વામીને લખે છે કે સર્વે સદગુણ સંપન્ન પરમ ભગવદીય શ્રી હરિકૃત મર્યાદા પાલક સાધુ અક્ષરપ્રિદાસજી તથા દેવપ્રસાદદાસજી મુકામ કુકાવા. સ્વામી જેતપુરથી લખે છે. જેતપુરથી લિખિત પુરાણી ગોપીનાથદાસજીના જય સ્વામિનારાયણ. પછી એમાં હું એક લીટી એ ભાવની, સ્વામી કેવા દયાળુ હતા ગોપીનાથ પુરાણી સ્વામી. એ એમના આ સંતોને લખે છે કે બીજું તમો ચાલ્યા ત્યારે દિલગીર થયા. અક્ષરપ્રિદાસ સ્વામી, દેવપ્રસાદ સ્વામી સ્વામીથી નોખા પડ્યા ત્યારે થોડાક દિલગીર થયા. દિલગીર થયા તેથી મારા અંતરમાં બળ્યા કરે છે. એક આવા મોટા કથાકાર, આટલા મોટા વિદ્વાન, પોતે મંડળધારી હોય છતાં એક ભગવદીય સાધુ પ્રત્યે એમને કેટલો મહિમા અને ભાવ છે કે તમે અહીંથી નીકળ્યા ત્યારે થોડા દિલગીર થયા એટલે મારા અંતરમાં બળ્યા કરે છે. માટે જો તમારે અહીં રહેવું હોય તો કરશન જીવનદાસ, એટલે કૃષ્ણ જીવનદાસ સ્વામી એટલે આપણા માનદ સ્વામી, એને તથા કેશવપ્રિદાસજીને હું મોકલું છું. એટલે દેવપ્રસાદદાસજી અને કૃષ્ણજીવનદાસજી બંને ઉના જશે અને તમો કેશવપ્રિદાસજી સ્વામી પાસે પાછા અહીંયા આવો. અને તમારે ચારેને ઉના જવું હોય તો ભલે. એ વિસ્તારથી ભલામણ આ કાગળમાં લખી છે. પુરાણી સ્વામીના હૃદયમાં ભગવદીય સંતો પ્રત્યે એને કેટલો ભાવ છે, લાગણી છે, ત્યાં દેખાડે છે. બાલમુકુંદાસ સ્વામીની પણ એવી સેવા પુરાણી સ્વામીએ કરી, રાજીપો લીધો. ધામમાં જતી વખતે પણ એ બધી ક્રિયાઓમાં સાથે હતા. પુરાણી સ્વામીએ આ રીતે બધી સેવાઓ કરી. રાજકોટના હરિભક્તો પ્રત્યે પણ સ્વામીને બહુ સુહૃદ ભાવ હતો. હરિભક્તોને પણ સ્વામી પ્રત્યે ભાવ, કારણ કે સ્વામી એમની નાની ઉંમરમાં 1 વર્ષ સંસ્કૃત ભણવા માટે આવેલા, ત્યારે દાણાપીઠ મંદિરમાં રહ્યા, કથા વાર્તા કરતા હોય. 1945માં લક્ષ્મણદાસજી શેઠ માવા મૂસા કંપનીવાળા, એમણે કથા બેસાડેલી, ત્યારે સ્વામી આવેલા હોય. અહીંના હરિભક્તો પિતાંબર સવા, એટલે રાજકોટના ભક્તો પિતાંબર સવા, નારાયણ સવા, શામજી કાળા, દેવરાજ મૂળજી, મેઘજી વાલા, પિતાંબર ડોસા, કાનજી ભગત, કામદાર અમૃતલાલભાઈ, જટાશંકર માવજી, માસ્તર રાજારામભાઈ વગેરે આગેવાન સત્સંગીઓને પુરાણી સ્વામી પ્રત્યે ઘણો પ્રેમ હતો અને ભાવ હતો. એટલે સ્વામીને બધા હરિભક્તોએ પાછું કહેવરાયું કે સ્વામી આ ધનુર્માસની કથા કરવા માટે પધારો. એટલે 1900 અધિક માસની 1973ની સાલમાં સ્વામી અધિક ભાદરવા માસમાં હરિભક્તોના આગ્રહથી 1 મહિનો રાજકોટ પધારેલા. અને એ વખતે
હરિલીલા કલ્પતરુ ગ્રંથની કથાનું આયોજન કરેલું. સ્વામી હરિલીલા કલ્પતરુની કથા કરતા. 10મો સ્કંદ વંચાણો, 11મો સ્કંદ વંચાતો હતો, 12મો સ્કંદ હજી બાકી હતો. એટલે એક દિવસ રાત્રે 3 વાગે પુરાણી સ્વામીને સ્વપ્ન આવ્યું. સ્વપ્નની અંદર આ કલ્પતરુ ગ્રંથના રચયિતા અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ અને આ ગ્રંથના પ્રેરણા મૂર્તિ એવા ગુરુ ગુણાતીતાનંદ સ્વામી એમના દર્શન થયા સ્વપ્નમાં. એટલે પુરાણી સ્વામી એમની સાથે ચાલ્યા. બંને સંતો આવ્યા, ચાલ્યા એટલે ભેગા આવેલા. હનુમાનજીની ડેરી ઊંધી આવ્યા. ત્યાં તો શ્રીજી મહારાજ વિમાન લઈને પધાર્યા હતા. એટલે મહારાજે જ સ્વામીને કીધું, શ્રીજી મહારાજે પુરાણી સ્વામીને કે પુરાણી આ વિમાનમાં બેસી જાઓ, ચાલો ધામમાં તમને તેડવા આવ્યા છે. આ સાંભળી પુરાણી સ્વામી હાથ જોડી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ હું અહીંયા કલ્પતરુની કથા કરું છું. 11મા સ્કંદના 2-3 અધ્યાય બાકી છે અને 12મો સ્કંદ લેવા જુનાગઢ માણસ ગયા છે, તો આ સ્કંદ પૂરો કરવાની ઈચ્છા છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી મહારાજને કીધું, મહારાજ પુરાણી હમણાં ભલે રહ્યા, એમને કથા પૂરી કરી લેવા દો પછી વાત. આવું કીધું. ત્યાં સ્વામીનું સ્વપ્ન ઉડી ગયું. મહારાજ દર્શન થતા હતા સ્વપ્નમાં, એટલે મહારાજ અદ્રશ્ય થયા સ્વપ્નમાં. એટલે આમ એની નિદ્રા ઉડી ગઈ, સ્વપ્ન ઉડી ગયું. જાગી ગયા સ્વામી, એકદમ સફાળા બેઠા થઈ ગયા. શરીરે પરસેવો વળી ગયો, એકદમ પરસેવે રેબઝેબ થઈ ગયા, અવાચક થઈ ગયા, કંઈ બોલાય નહીં, પરસેવો વળી ગયો. બાજુમાં દેવપ્રસાદ સ્વામી હોતા હતા, એમને આમ અડીને જગાડ્યા. જોયું તો સ્વામીને પરસેવો, એકદમ સ્વામી આમ અવાચક થઈ ગયેલા, કાંઈ બોલી પણ શકે નહીં. દેવપ્રસાદ સ્વામીએ પાણી આપ્યું એટલે સ્વામીએ કોગળા કર્યા. સંતો બધા જાગી ગયેલા, પણ સ્વામીથી કાંઈ બોલી શકાતું હતું નહીં. એટલે સ્નાન કરી પૂજાપાઠમાં બેઠા, થોડી આમ શાંતિ થઈ. પછી સ્વામીએ બધા સંતો ભેળા થઈ ગયા, એમને પોતાની અનુભૂતિની વાત કરી કે આ રીતે મને દર્શન થયા. પણ સ્વામીને પરસેવો એટલા માટે વળી ગયો, બહુ દુઃખ થયું કે મહારાજ તેડવા આવ્યા ને મેં કીધું મારે હજી કથા પૂરી કરવી છે, 12મા સ્કંદ હજી બાકી છે, હું કથા કરી લઉં. મહારાજ તેડવા આવ્યા અને મને આવો ભાવ થયો. આ તો સ્વપ્નમાં હતું, પણ આવો ભાવ થયો. એટલે સ્વામીને થયું કે હવે બસ તૈયારી કરી લેવી ધામમાં જવાની. કથા પૂરી કરી, 12મો સ્કંદ વાંચી, કથા પૂરી કરી અને સ્વામી ગોંડલ પધાર્યા. ગોંડલ આવી સ્વામીએ મંદિરનું જેટલું કામ ઝડપથી પૂરું કરવાનું હોય એ બધું પૂરું કરવા માંડ્યું. અને 1973માં ભાદરવા માસમાં પાર્ષદ અર્જણ ભગતને સારંગપુર ગયા. નાનદાસ સ્વામી વગેરે સંતો ભેળા હતા અને સારંગપુરમાં આચાર્ય મહારાજ શ્રી પ્રતિપ્રસાદજી મહારાજ પાસે દીક્ષા અપાવી અને ધર્મજીવનદાસજી સ્વામી નામ પાડ્યું. સ્વામી હવે આમાં નિવૃત્તિમાં રહેવા માંડ્યા હતા, પણ નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ, અને એક એ પ્રવૃત્તિ રાખી કે પુરાણી સ્વામી પોતાના નાના સાધુ ધર્મજીવનદાસજીને સારસ્વત સંસ્કૃત વ્યાકરણ બહુ ખંતથી ભણાવતા હતા. સ્વામીને ભણાવે. અસાધુમાં રહેલી મુમુક્ષુતા, તેજસ્વીતા એ પુરાણી સ્વામીએ પારખી લીધેલી કે આ સાધુ દૈવી છે, ગુણિયલ છે અને આ સત્સંગની સેવા કરશે, એટલે એમાં સાધુતાના ગુણો આવે એનું પણ પોષણ કર્યું. અને પોતે સંસ્કૃત સારસ્વત વ્યાકરણ બહુ ખંતથી સ્વામીને ભણાવતા. અને એ વખતે પુરાણી સ્વામીએ ધામમાં જતા પહેલા 1 મહિને સ્વામી શાસ્ત્રીજી મહારાજ આ વાત કરતા. પુરાણી સ્વામીએ એક વિલ કર્યું. સ્વામી પોતે ભણેલા હતા ને,
એટલે વિલ કર્યું. તમે વિલ તો કરો ને, છોકરાને આપવાનું. સાધુ પા હું સંપત્તિ હોય, પણ પુરાણી સ્વામીએ વિલ કરેલું. આ વિલ પોતાના હસ્તાક્ષરમાં જ પુરાણી સ્વામીએ લખેલું છે. અહીંયા તમને દેખાડે છે. એમાં એવું લખ્યું સ્વામીએ. સ્વામીના અક્ષર પણ કેવા, જો આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજના જેવા અક્ષર થતા ને વાંકડિયા, એવા જ પુરાણી સ્વામીના. બેયના ગુરુ શિષ્યના અક્ષરો બદલી જાય એવા અક્ષરો છે. કે આ શરીર નિકટ કાળગ્રસ્ત થશે એમ પ્રતીત થવાથી નીચે પ્રમાણે મારા પુસ્તક પૂજાનું વિલ કરું છું. મારા સાધુના નામ એમ કરીને સંતોના નામ લખ્યા છે. અક્ષર પ્રિદાસજીને જોડ 1 ચરણારવિંદ તથા વસ્ત્ર પુસ્તક, વસ્ત્ર એટલે પ્રસાદીનું મહારાજનું વસ્ત્ર, એ બધા સાધુને માટે 1 જોડ ચરણારવિંદ છે, વસ્ત્ર છે અને પુસ્તક છે. નામ સંતોના છે વ્રજ વલ્લભદાસજી, પછી કૃષ્ણ જીવનદાસજી એટલે આપણા માનદ સ્વામી, સ્વામીના ગુરુભાઈ ને આપણા જોગી સ્વામીના ગુરુ. જે માનદ સ્વામી આ સંસ્થાનો પાયો નાખ્યો, સ્વામી એમના હાથે ઈંટ મુકાવી છે આ ગુરુકુલમાં. પોતાના ગુરુભાઈ માનદ સ્વામી પણ એવા સંત હતા. કેશવપ્રિયદાસજી, દેવપ્રસાદદાસજી, કેશવ જીવનદાસજી, નિર્ગુણ જીવનદાસજી, નારાયણ સેવાદાસજી, ગિરધર પ્રસાદદાસજી, કૃષ્ણ વલ્લભદાસજી અને છેલ્લું નામ ધર્મજીવનદાસજી. જોકે સ્વામીના તો 19 જેટલા શિષ્યો સાધુ હતા, 29 જેટલા આમાં નામ લખેલા છે પુસ્તકમાં. પણ સ્વામી પાસે એ વખતે આટલા સંતો ભેળા હશે, બાકી પોતપોતાની રીતે મંડળમાં કે એમ હશે. એમાં છેલ્લે એવું લખ્યું છે કે એક પુસ્તક જે છેલ્લે સ્વામી એમાં નોંધ લખી છે કે પુરાણી વ્રજવલ્લભદાસજીની સેવા કર્યાની શરતે પુરાણી વ્રજવલ્લભદાસજી હસ્તક, એક છેલ્લે જે સાધુ છે કૃષ્ણ વલ્લભદાસજી, એમને આ ચરણારવિંદ વ્રજવલ્લભદાસજી આપશે એમ, એની સેવા કર્યાની શરતે. બહુ જૂના સાધુ હતા, બીજું નામ જ વ્રજવલ્લભદાસજી છે. અને છેલ્લે ધર્મજીવનદાસજી એમાં એવું લખ્યું કે દેવપ્રસાદદાસજી હથું આપવા. દેવપ્રસાદ સ્વામી બહુ દયાળુ સંત હતા અને સ્વામીના શિષ્ય હતા. અને પછી એમના નામ ઉપરથી દેવપ્રસાદ સ્વામી એવા દયાળુ સાધુ હતા. આ સંતોના જીવન પણ એવા છે. સ્વામીના એ ગુરુભાઈ હતા દેવપ્રસાદ સ્વામી. પછી સ્વામી ગોપીનાથ પુરાણી સ્વામી ધામમાં ગયા પછી દેવપ્રસાદ સ્વામીની ભેળા રહેતા. નારાયણ સેવાદાસ સ્વામી બંને ગુરુભાઈઓ હતા. બહુ દયાળુ હતા. એમને ભક્ત ચિંતામણીના પ્રકરણો ખૂબ કંઠે હતા. મહારાજની એવી વાતો કરતા અને ભગવાનમય એમનું જીવન હતું. સેવાભાવી, બહુ ભગવાનના ભક્તોની એવી સેવા કરતા અને એવા દયાળુ હતા. એટલે એમને યાદ કરી અને આપણા દેવપ્રસાદ સ્વામી, એ વખતે સ્વામીને દીક્ષા આપી ત્યારે સ્વામી બહાર ગયા હતા, એટલે દેવપ્રસાદ સ્વામીનું નામ કંઈક બીજું રાખ્યું હતું. શું રાખ્યું હતું સ્વામી? નીલકંઠદાસજી એવું નામ રાખ્યું હતું. પછી સ્વામી કંઈક વિદેશ ગયા હતા, આવ્યા અને સ્વામીએ નામ બદલાયું. અને પોતાના ગુરુભાઈ એવા સાધુતાવાળા હતા, એટલે સ્વામીએ પણ જોયું હશે કે આ સાધુ એવા છે, એટલે સ્વામીએ નામ બદલાવી અને દેવપ્રસાદ સ્વામી એવું નામ શાસ્ત્રીજી મહારાજે સ્વામીનું રાખ્યું, પોતાના ગુરુભાઈને યાદ કરીને. એટલે આ રીતે સ્વામીએ બધી પૂર્વ તૈયારી કરી. અને એ વખતે 1974ની સાલમાં સૌરાષ્ટ્રમાં કડકડિયાનો રોગ થયો. એટલે ચારેય બાજુ માણસો મરતા હતા. મોતની બીકે લોકો ગામ છોડીને દૂર રહેવા ચાલ્યા જતા. એ વખતે ઉદાર દયાળુ પ્રકૃતિના પુરાણી સ્વામીએ આસપાસના ગામડાઓમાંથી કડબના ભર મંગાવ્યા અને આપણી મંદિરની વાડી, એમાં જ્યાં ગુણાત્યાન સ્વામી ધામમાં ગયા મંદિરની વાડી હતી, એ મંદિરની વાડીમાં નાના નાના ઝૂંપડા કરાવ્યા પુરાણી સ્વામીએ. પોતે કડબો મંગાવી, એ ઝૂંપડા કરાવી અને સત્સંગીઓને એમાં આશ્રય આપ્યો હતો. વસ્તીમાં એકદમ રોગ હોય એટલે ચેપ લાગે, તો સ્વામીએ ઝૂંપડા કરાવ્યા. એમાં હરિભક્તો એમને બધાને એમાં જુદા જુદા રહે, ચોખ્ખું હવામાન
રોગ લાગે નહીં એને માટે ઝૂંપડા કરાવીને અમારે રાખ્યા હતા. સ્વામીની કેવી સેવા ભાવના હશે. ભગવાનના સંતો, હરિભક્તો, એમના પ્રત્યેની લાગણી, એમની સેવા કરવાની આવી તમન્ના, આવા એ દયાળુ હતા. ગોંડલ શહેરમાં પણ આ રોગ એકદમ વ્યાપ્યો. એ વખતે મંદિરની અંદર પણ 30 જેટલા સંતો પાર્ષદો હતા. એ બધાને પણ આ ઝેરી રોગમાંની અસર થઈ અને એકમાત્ર પુરાણી સ્વામી એટલે ગોપીનાથદાસ સ્વામી પુરાણી સ્વામી અને નાના સાધુ ધર્મજીવનદાસજી સ્વામી એટલે આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, એ બંનેને તાવ નહોતો. એટલે પુરાણી સ્વામી વૈદ્યની સલાહ પ્રમાણે મહારાજને સંભાળી અનેક ઔષધિઓ ભેળી કરીને એનો ઉકાળો બનાવી અને એનું દેગડું, સ્વામી એવું કહેતા, શાસ્ત્રીજી મહારાજ આ વાત કરતા, મારી પાસે ઉપડાવે, ઉકાળો એ સ્વામી કરાવરાવે, પછી એ દેગડું ઉપડાવી અને બધા માંદા સંતો પાસે જાય અને એમને ઉકાળો પાય. અને ભગવાનની કૃપાથી ને પુરાણી સ્વામીની એ સેવા, એનાથી જહેમત કરી અને કોઈને મરવા ન દીધા, ધામમાં ન જવા દીધા. બધા સંતો પાર્ષદોને હાજા કર્યા અને પછી સ્વામીનું શરીર થોડુંક નરમ ગરમ રહેવા માંડ્યું. એટલે પુરાણી સ્વામીએ એ વખતે આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ વાત કરતા, સ્વામી કે મારી પાસે જ કાગળ લખાયો એક. સ્વામી કહેતા એ પેન હજુ મેં સાચવી છે, અહીંયા રૂમમાં છે, કે ગુરુની એ પેન, જે પેનથી આ કાગળ લખ્યો તો એ કાગળ લખાયો. સદગુરુ નારાયણદાસ સ્વામી અને સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી એ દેરડી કુંભાજી ગામ હતા. ત્યાં કાગળ લખાવીને ઘોડેશ્વર મોકલો. એવી પ્રાર્થના કરીએ કાગળમાં કે આ અન્નકૂટનો ઉત્સવ અમારે અક્ષરધામમાં કરવો છે અને આ તાવ આવ્યો છે એ લેવા આવ્યો છે, માટે તમે આવો. અને એ સંતો નારાયણદાસ સ્વામી, કૃષ્ણચરણદાસ સ્વામી, એ બધા સંતો, એ 20 જેટલા સંતો હતા. બધા સંતો દેરડીથી ગોંડલ આવ્યા. સ્વામી ગોંડલ આવ્યા એ વખતે પુરાણી સ્વામી, ત્યાંના સર ન્યાયાધીશ ગણેશભાઈ એ આવેલા, એમની પાસે બેસીને કથા વાર્તા કરતા હતા. નારાયણદાસ સ્વામી આવ્યા એટલે એમણે કીધું, લ્યો પુરાણી સ્વામીએ તમને બોલાવ્યા ને પોતે તો અહીંયા કથા વાર્તા કરવા બેઠા છે, કે અમને તો કાગળ લખીને તેડાવે છે ને પોતે તો હાજા હારા છે અને કથા વાર્તા કરે છે. આ પછી ત્રણેય સદગુરુઓ અરસપરસ સ્નેહ ભાવથી મળ્યા. કુશળતા અંગે બધા સમાચારો પૂછ્યા. આ સંતોને બહુ આત્મીયતા હતી. નારાયણદાસ સ્વામી, કૃષ્ણચરણદાસ સ્વામી, આ બધા ભગવાન જેવા સાધુ, બધા 3-4 વર્ષના અંતરમાં સાધુ થયેલા છે. પુરાણી નારાયણદાસ સ્વામી, કૃષ્ણચરણદાસ સ્વામીની ઉંમર મોટી, પણ પુરાણી સ્વામી નાની ઉંમરમાં સાધુ થયા, 14 વર્ષની ઉંમરે. અને ભગવાનમાં એવા હેતવાળા હતા ને આ સદગુરુઓની અતિ આત્મીયતા હતી. પુરાણી સ્વામીને તાવ આવ્યો. એ વખતે ડૉક્ટર ઉમૈયા શંકરભાઈ એ સ્વામીની સારવાર કરતા. સ્વામીને તાવ આવવાથી નારાયણદાસ સ્વામી અને સંતો કૃષ્ણચરણદાસ સ્વામી બંને વારા ફરતી પુરાણી સ્વામી પાસે બેસીને માળા કરતા. રાત્રે નારાયણદાસ સ્વામીએ સંતોને કીધું, બધા વારા ફરતી જાગતા રહેજો. સ્વામી પણ બેઠા બેઠા ત્યાં માળા કરે. શાસ્ત્રીજી મહારાજ આ વાત કરતા કે રાતના 2 વાગ્યા પછી નારાયણદાસ સ્વામીએ કહ્યું, જાગતા હોય હવે સૂઈ જાઓ અને જે આવ્યા હોય એ હવે સેવામાં ગોઠવાઈ જાઓ. નાના સાધુ તમે આ પાટ ઉપર જ સૂઈ જાઓ. 2 વાગ્યા સુધી સ્વામી જાગતા હશે. એટલે શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા હોય, એ પાટ ઉપર હું સૂઈ ગયો. ત્યાં મને સ્વપ્ન આવ્યું. સ્વામી વાત કરતા કે સ્વપ્નમાં પુરાણી સ્વામીએ દેહ છોડી દીધો. સ્વામી આમ શરીરમાંથી બહાર નીકળી અને પાછા ઉભડક બેસીને દેહને તપાસતા હોય એવું દેખાડું. એક બાજુ ધામમાં જાય એવું દેખાણું બહારથી નીકળ્યા.
એટલે કે એકદમ ધામમાં ગયા એવું મને આમ દેખાણું, એટલે મારી ઊંઘ ઉડી ગઈ. હેત કેવા હશે કે ઊંઘમાં પણ એવો ભાવ થાય ને ઊંઘ જાગી જાય. અને કે મને પરસેવો વળી ગયો, સ્વામી કે એવું કહેતા. હું આમ તેમ જોવા લાગ્યો, ત્યાં નારાયણદાસ સ્વામીએ કીધું, લ્યો આ નાના સાધુ તો જાગ્યા, હવે હું ના આવું. એટલે સ્વામી ત્યાં બેઠા અને નારાયણદાસ સ્વામી નાવા ગયા. સ્વામી કે હું વિચાર કરતો બેસી રહ્યો કે સ્વામી તો હજુ હયાત છે અને મને આવું સ્વપ્ન આવ્યું, પણ આ વાત કેવી કોને? નારાયણદાસ સ્વામી સ્નાન કરી સવારમાં પૂજા કરતા હતા અને પૂજામાં પ્રકાશ દેખાણો. એટલે નારાયણદાસ સ્વામીએ બાજુમાં સાધુ હશે ને કીધું, મારી પૂજા હમ કરી લ્યો. પુરાણીને મહારાજ તેડવા આવ્યા, પૂજામાં પ્રકાશ થયો. અક્ષરપ્રિયદાસ સ્વામી સવારમાં છાણા થાપતા હતા. અક્ષરપ્રિયદાસ સ્વામી બહુ પવિત્ર સાધુ હતા. ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવેલા. એમનો વૈરાગ્ય પણ એવો હતો, એ બધા સંતો જમી લે ને, સ્વામી એમની ભેગું રહેલા શાસ્ત્રીજી મહારાજ એટલે વાત કરતા કે બધા સંતો જમી લે, બધાને પીરસે અક્ષરપ્રિયદાસ સ્વામી. મોટા પોતે પુરાણી સ્વામી ધામમાં ગયા પછી અક્ષરપ્રિયદાસ સ્વામી ને ગાદલી આપેલી, મંડળધારી એમને કરેલા, છતાંય બધા સંતોને પીરસે, બધાને જમાડી અને પછી વધ્યું હોય ને એમાંય સાંજે બગડી જાય એવું હોય ને, દાળ હોય તો દાળ સાંજે ન હાલે, એટલે દાળનું પતર ભરીને પી લે, એક જ વાર જમતા. અને ધોતિયા હોય એ પણ બે ભેગા કરી હાંધીને પહેરતા, ડબલ વડા, એટલે તૂટલું હોય અહીંયા હાજુ આવી જાય ને હાજુ હોય અહીંયા તૂટલું આવી જાય. અને ખૂબ ભગવાનમાં યતવાળા હતા. એ અક્ષરપ્રિયદાસ સ્વામી છાણા થાપતા હતા સવારમાં. ત્યાં મંદિરના શિખર ઉપર કળશ પાસે તેજનો ગોળો આવ્યો અને તેજના ગોળામાંથી આમ વિમાન આવ્યું. એકદમ અક્ષરપ્રિયદાસ સ્વામી છાણવાળા હાથ હતા, છાણા થાપતા હતા, દોડ્યા કે સ્વામીને મહારાજ તેડવા આવ્યા. એટલે જલ્દી સ્વામીનું જ્યાં આસન હતું ત્યાં નારાયણદાસ સ્વામી, અક્ષરપ્રિયદાસ સ્વામી આવ્યા. મોદિયા કહે છે એકદમ જલ્દી એક બાજુ કર્યું, છાણવાળા હાથ જ હતા, નીચે ભૂમિ લીપી કે પુરાણીને નીચે લ્યો, મહારાજ તેડવા આવ્યા. હજી તો સ્વામી હતા ને સ્વામીને નીચે લીધા ને એ વખતે પુરાણી સ્વામી બધાને જય સ્વામિનારાયણ કરી મહારાજ આવ્યા હતા અને જય સ્વામિનારાયણ કરીને ધામમાં ગયા. શાસ્ત્રીજી મહારાજ ત્યારે હાજર, નાના સાધુ, પોતે આ બધું ધામમાં ગયા, એ દર્શન પણ એમણે કર્યા અને પોતાની જ ભાષામાં સ્વામી ઘણીવાર આ વાત કરેલી છે અને એની કેસેટ પણ થયેલી છે. સ્વામી ધામમાં ગયા એટલે બધા સંતો સેજે દિલગીર થઈ જાય. એ વખતે ભગવતસિંહ બાપુ એમને સમાચાર મળ્યા કે પુરાણી સ્વામી ધામમાં ગયા છે. ભગવતસિંહ બાપુને સ્વામી પ્રત્યે બહુ હેત હતો, ભાવ હતો. એટલે ભગવતસિંહ બાપુએ કહેવરાયું કે આ સંતની પાલખી મારા બંગલા પાસેથી ચલાવજો, મને એમના દર્શન થઈ જાય છેલ્લા. એમના કહેવા પ્રમાણે સ્વામીની પાલખી વગેરે કરી, સ્વામીને સ્નાન વગેરે કરાવી, નવા વસ્ત્ર જનોઈ વગેરે પહેરાવી, પૂજન કરી અને ધૂન કીર્તન કરતા કરતા ભક્તો ગોંડલી નદી એમને કિનારે આવ્યા. સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો. એ વખતે સૌ બેઠા હોય. એમાં કેશવપ્રિયદાસ સ્વામી હતા, એ બહુ રડવા માંડ્યા, ધ્રુસકે ધ્રુસકે. સ્વામીમાં બહુ હેત. બધા કેશવપ્રિયદાસ સ્વામી બધો મંદિરનો વ્યવહાર સંભાળતા. એમનું એકદમ હૃદય ભરાઈ ગયું. એટલે કારભારી ભાણભાઈ હતા, એ બહુ દરબારના રાજમાં આગેવાન હતા. એમને નારાયણદાસ સ્વામી પાસે આવીને કીધું કે સ્વામી તમે જરાક આ સાધુને ધીરજ આપો. એટલે નારાયણદાસ સ્વામી પણ કંઈ બોલી શક્યા નહીં. સ્વામી પણ એકદમ ગળગળા થઈ ગયેલા. નારાયણદાસ સ્વામી
એટલે ભાણભાઈએ કીધું, સ્વામી તમે ઢીલા પડી જશો તો બીજાને કોણ ધીરજ આપશે? આ સાંભળી સ્વામી કાંઈ બોલ્યા નહીં. શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે મારું કાંડું સ્વામી ચાલી, મારું કાંડું લઈ થોડે દૂર એક બાવળિયો હતો, ત્યાં સ્વામી જઈને ઉભડક બેસી ગયા અને સ્વામીની આંખમાં આહુડા મીંડા જવા. એટલે ભાણભાઈ કારભારી સ્વામી પાસે આવ્યા કે સ્વામી તમે આમ દિલગીર થઈ જશો તો બીજાને કોણ ધીરજ આપશે? એટલે નાનદાસ સ્વામી એવું બોલ્યા, ભાણભાઈ હું સમજુ છું કે મારે મન મજબૂત રાખવું જોઈએ, આ બધાને સાંત્વના દેવી જોઈએ, પણ મારી પણ ધીરજ આજ ખૂટી જવા આવી છે. ગુરુ બાલમુકુદાસ સ્વામી ધામમાં ગયા ત્યારે હું આટલો દિલગીર નહોતો થયો, કારણ કે એ દિવસે મારી પડખે આવા થાંભલા જેવા સંતો હતા અને આજ તો ક્યાંય નજર નાખી થતી નથી, બધું ઉજળ થઈ જતું હોય એવું લાગે છે. પુરાણી તો પુરાણી હતા. એમની મારે હૂંફ હતી. નારાયણદાસ સ્વામી પણ ભગવાન જેવા સાધુ હતા કે આ પુરાણીએ સત્સંગનો પક્ષ, મમત્વ અને સેવામાં પોતાનું જીવન ખર્ચી નાખ્યું. એમના સાધુઓને જોઈને મારું દિલ ભરાઈ જાય છે. ત્યારે નારાયણદાસ સ્વામીની આંખમાં પણ આહુડા આવી ગયા. આવું પુરાણી સ્વામીનું જીવન હતું. પુરાણી સ્વામી ધામમાં ગયા પછી આ સમાચાર ભાચાથી ભગવાન શેઠ ઉના હટાણું કરવા માટે આવ્યા હતા. એમને ત્યાં સમાચાર મળ્યા કે પુરાણી સ્વામી તો ધામમાં ગયા. સ્વામીને વિશે એને બહુ હેત હતું એટલે બહુ દિલગીર થઈ ગયા. ઘરે આવી એમની માને વાત કરી. ડોશીમાં પણ બહુ હેતવાળા હતા અને મા ત્યારે શેઠે એવું કીધું કે સ્વામીએ મને, હું સમઢિયાળા આવ્યા હતા ત્યારે મને કીધું તો હું ચોક્કસ આવીશ. સ્વામી તો ધામમાં જતા રહ્યા, એના અંતિમ દર્શન પણ આપણને થયા નહીં. આમ એકદમ દિલગીર થયા. સૂતા તો રાત્રિના 3 વાગે શેઠની ખડકી ખખડી. બહારથી અવાજ આવ્યો, ભગવાનભાઈ ખડકી ખોલો. શેઠની ઊંઘ તો ન ઉડી, પણ એમની માં, એમની ઊંઘ ઉડી ગઈ. એમણે કીધું, ભગવાનજી ખડકી ખોલ, કોઈ આવ્યું છે. ખડકી ખોલે ત્યાં તો પુરાણી સ્વામી હતા. પુરાણી સ્વામી એકદમ પગે લાગ્યા. સ્વામી અંદર આવ્યા. શેઠે દંડવત કર્યા. સ્વામીએ કીધું, શેઠ મંદિરની ચાવી લાવો, મંદિર ખોલીએ. એટલે એમના ઘરમાં જે મંદિરની ચાવી રાખતા, એટલે ઘરમાં શેઠ ચાવી લેવા ગયા. જ્યાં ચાવી કાઢીને બહાર આવે ત્યાં સ્વામી નહોતા. એટલે થયું સ્વામી મંદિરે ગયા છે, એ ભૂલી ગયા સ્વામી ધામમાં ગયા છે. મંદિરે આવ્યા ત્યાંય સ્વામી નહોતા. એને થયું ગો સ્વામી તો ધામમાં જતા રહ્યા છે. પછી ઘરે આવ્યા, એમની માને વાત કરી. એટલે એમની માએ કીધું કે સ્વામીએ કીધું તું ને હું ચોક્કસ આવીશ. એટલે મહારાજ પોતે સ્વામીના રૂપે આવી અને સ્વામીનો સંકલ્પ પૂરો કરી ગયા. કે પોતાના સાધુના સંકલ્પ એ પછી મહારાજ પૂરા કરે, એમનું વેણ તો સાચું પડવું પડે. એટલે મહારાજ એ રૂપે આવી અને એમનો સંકલ્પ પૂર્ણ કરી ગયા. પુરાણી સ્વામીનું વ્યક્તિત્વ અદ્ભુત હતું. એ જ્ઞાની હતા, એવા ધ્યાની હતા અને મહારાજની બાંધેલી મર્યાદા એમના એ પાલક હતા અને નિષ્કામ કર્મયોગી હતા. એટલે ભક્તિવાન હતા કે આવી એમની સ્થિતિ છતાં એમણે સત્સંગની જે સેવાઓ કરી છે
આપણે તો આમાં જે વાતો કરી છે એ બહુ ટૂંકી વાતો થઈ હોય, કારણ કે સ્વામી ધામમાં ગયા પછી વર્ષો પછી પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી સ્વામીએ આ બધા પ્રસંગોનું સંકલન કર્યું. ગુરુ શાસ્ત્રીજી મહારાજ તો સ્વામી ભેગા 2 વર્ષ રહ્યા હતા, એટલે જાજા પ્રસંગો તો સ્વામીને પણ ખ્યાલ ન હોય. જે ભક્તો મળ્યા હોય એ વખતે કાંઈ આવા સાધનોય નહોતા. કોઈ ભક્તો આ સમઢિયાળા ગામ છે, સ્વામીનું હેતવાળું હોય એટલે ત્યાં ગયા હોય તો એટલા પ્રસંગો સમઢિયાળાના મળ્યા, પણ બીજા ગામડામાં ખૂબ સ્વામીએ વિચરણ કરેલું છે. એમના ઘણા એવા પ્રસંગો, એમની સાધુતાના, એમના ઐશ્વર્યના, સેવાના પ્રસંગો હશે, પણ એ તો બધી નોંધ તો થઈ ન હોય. 54 વર્ષની ઉંમરે તો સ્વામી મહારાજના ધામમાં જતા રહ્યા. જો કદાચ મહારાજની ઈચ્છા હશે પણ સ્વામી થોડું સત્સંગમાં વધારે રહ્યા હોત તો કંઈક જુનાગઢ મંદિરનો સત્સંગનો ઇતિહાસ જુદો હોત. કારણ કે એના ટૂંકા સમયમાં આપણે ખાલી 3 જ વર્ષ ગોંડલ મંદિરની સેવા જોઈએ. એ વખતે કંઈ બાંધકામ કરવું એ બહુ કઠણ હતું. મંદિરોમાં બહુ એટલા ફેરફાર થતા નહીં. છતાંય એમની નિષ્કામ કર્મયોગિતા, એમની ભક્તિ, એમનો સત્સંગ કરવાની ધગશ, એમનો પ્રભાવ એ બહુ મોટો હતો. છતાંય એ મહાપુરુષે ટૂંકી જિંદગીમાં ઘણી સેવાઓ કરી, અને મોટી સેવા તો એ થઈ કે અરજણ ભગતને દીક્ષા અપાવી, ધર્મજીવનદાસજી નામ પાડ્યું, એમને ભણાવ્યા. અને એ પુરાણી સ્વામી એમની કૃપા દ્રષ્ટિ એમની ઉપર પડી, અને એ ગુરુના ગુણો, એમની રાજીપાથી એ ગુરુના ગુણો એ સ્વામીમાં આવ્યા. અને શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત એવું કહેતા કે મેં જે કાંઈ આ સેવાઓ કરી છે, મારામાં જે કાંઈ છે એ ગુરુ પુરાણી મહારાજ, નાનદાસ સ્વામી, બાલમુકુદાસ સ્વામી, એમનો રાજીપો, એમની કૃપા અને એનો રાજીપો એ જ આ છે, એવું સ્વામી ઘણી વાર કહેતા. એટલે પુરાણી સ્વામીનું આવું ભવ્ય જીવન, અને આખા જીવનનો છેડો એ એમનો અંત સમય હોય છે. અને પુરાણી સ્વામી કેવી રીતે ધામમાં ગયા, જો આપણી આખી પરંપરા, બાલમુકુદાસ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામીને તો વાત જ જુદી છે. બાલમુકુદાસ સ્વામી, ધર્મ સ્વરૂપદાસ સ્વામી, એમની વાત આપણે કરી આ કથા પ્રસંગમાં. ગોપીનાથ પુરાણી સ્વામી, કેવા ભવ્ય પ્રસંગો છે, કેવી રીતે મહારાજના ધામમાં જાય છે જુઓ. અને આપણા સદગુરુઓ શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા, એના આપણે દર્શન કર્યા છે. તમે બધા ભક્તોએ, આપણે બધાએ દર્શન કર્યા છે. દર્શન ન કર્યા હોય તો એમની વિડીયો કેસેટ પણ છે. સ્વામીનું કેવું શરીર, હીરની ફેળની જેમ શરીર વળે છે. સ્નાન કરાવતા હોય તો આમ ઝાલી રાખવા પડે ચારેય બાજુ, એના વિડીયો છે. આપણા મોટા સંતો ધામમાં ગયા, પુરાણી સ્વામી, પ્રેમપ્રકાશ સ્વામી, આપણા જોગી સ્વામી, મુગટ સ્વામી, હરિપ્રસાદ સ્વામી, હમણાં કોઠારી સ્વામી ધામમાં ગયા. અગાઉથી કહીને મહારાજના ધામમાં ગયા. આ સ્વામિનારાયણ ભગવાન, એનો આપણને આશરો થયો, એમની આપણને ઉપાસના મળી, અને આવા મોટા આ સત્સંગ મળ્યો, મહારાજનો સ્થાપેલો સત્સંગ મળ્યો. આવા મોટા સંતો, એનું આપણને સાનિધ્ય મળ્યું. અને એ મહારાજની સેવાઓ કરીને આવી રીતે મહારાજના ધામમાં ગયા. આ ઐતિહાસિક વાતો છે. મહિમાથી, કેવળ મહિમાથી કહેવાતી વાતો નથી. તારીખ, વાર, સમય સાથે અગાઉથી કાગળ લખીને કે અન્નકોટનો ઉત્સવ મહારાજ પાસે કરવો છે, અને 14ને દિવસે મહારાજના ધામમાં જાય, અમાસ, દિવાળી અને પડવો અન્નકોટનો ઉત્સવ મહારાજ પાસે કરે, એ વિમાન આવે, તે પ્રકાશ થાય. કેવી અદ્ભુત વાતો છે. અને એવા સદગુરુઓ,
એવા સંતો આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, એમનું જીવન પણ આ સદગુરુઓની કૃપાથી, આ બધા સદગુરુઓ કરતાં સવાયું સ્વામીનું જીવન છે. સવાયું એમની સ્થિતિ, એમની સેવાઓ. સ્વામીનું જીવન પ્રસંગો લખાયેલા છે, લક્ષ્મીનારાયણ સ્વામીએ લખ્યા છે. ત્યારે વિશ્વજીવન સ્વામી બધું મેળવવા પ્રયાસો કરે છે. અને મને ગુરુ મહારાજ જે દેવપ્રસાદ સ્વામી પણ ઘણીવાર કહે છે, એટલે હવે આવતા બ્રહ્મસત્ર સુધીમાં કે સમય મળે શાસ્ત્રીજી મહારાજનું એક જીવનની કથા કે સ્વામીના પ્રસંગો, એનાથી આપણને બહુ બળ મળશે. કારણ કે ભેળું રહ્યા છીએ તો સ્વામીના જીવનની પ્રસંગની કથા પણ આપણે સમય આવે મહારાજ એવી આપને શક્તિ આપે, મોકો આપે અને આપણે કરીએ, સાંભળીએ. ને પુરાણી સ્વામીના જીવનની આ કથા કરી છે. મોટા સંતોના જીવનને ન્યાય દેવો એ આપણી આ સુલ્લુક વાણી આપી ન શકે. એને કેમ આપણે માપી શકીએ? એને માપવા બહુ કઠણ છે. એમની સ્થિતિને કેવી બહુ કઠણ છે. છતાંય આપણે કાલીગલી ભાષામાં એવા મહાપુરુષોના આપણે ગુણ ગાયા છે, પણ આ ગાયા છે એ તો બહુ અલ્પ છે. એમના સ્થિતિને, એમના સદગુણોને માપી ન શકાય એવું અગાધ આ મહાપુરુષોનું જીવન છે. અને અંતમાં આ પુરાણી સ્વામીનું જીવન, આ પુસ્તિકા આપણે અહીંયા સ્ટોરમાં મળે છે. આમાંથી જ લગભગ પુસ્તકો કહ્યા છે, અમુક પ્રસંગો સ્વામી પાસેથી સાંભળેલા કહ્યા છે. અને આ પુસ્તક પુરાણી સ્વામીએ આ પ્રસંગો લખ્યા, શાસ્ત્રીજી મહારાજની એ ફાઇલ આપી, સ્વામીએ પણ એ ફાઇલ વાંચી. પછી પુરાણી સ્વામી ધામમાં ગયા અને શાસ્ત્રીજી મહારાજે લક્ષ્મીનારાયણદાસ સ્વામીને ફાઇલ આપીને કહેલું કે આ પ્રસંગો સારા છે, તો એક પુસ્તિકા થાય તો સારું. અને શાસ્ત્રીજી મહારાજે પણ લક્ષ્મીનારાયણદાસ સ્વામીને અમુક સ્વામીના પ્રસંગો કહેલા ને લક્ષ્મીનારાયણદાસ સ્વામીએ આ સંકલન કર્યું, પુસ્તક તૈયાર કર્યું. સ્વામી પરમ દિવસે મને વાત કરતા હતા, થોડા ગળગળા થઈ ગયા કે આ પુસ્તક છપાણું ત્યારે સ્વામી પણ ધામમાં જતા રહ્યા, નહીંતર વધારે રાજી થાત. એટલે આવું સરસ સંકલન પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામીએ કર્યું. અને આ પ્રસંગે કથા થઈ. એ સદગુરુઓના ચરણોમાં વંદન કરી, પુરાણી સ્વામીના ચરણોમાં વંદન કરી. અને આપણે એ પરંપરાના છીએ, આપણે એમના પોતાના માનીને અને આપણે પણ એ મહારાજના સુખે સુખ્યા થયા છે. અને આપણે પણ મહારાજ અને એ સંતોને રાજી કરવાનું એવી શક્તિ, બળ મળે, આપણે પોતાના માનીને આપણી ઉપર રાજી થાય એવી ભાવ સાથે, પ્રાર્થના સાથે હું પૂર્ણ કરું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.